10 દિવસનું આતિથ્ય માંડ્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે બાપાએ વિદાય લીધી છે। હવે તો ઇકો ફ્રેન્ડલી ગણેશજીનો ટ્રેન્ડ વધ્યો છે, ત્યારે શહેરના અનેક ઘરોમાં ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે કુનાલ પટેલના ઘરે પણ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી, ઉપરાંત ઇકો ફ્રેન્ડલી રીતે જ શ્રીજીનું વિસર્જન પણ કરવામાં આવ્યું। તેમજ કુનાલ પટેલે જણાવ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની જે વિસર્જન બાદ માટી છે તેનો ઉપયોગ પોતાના ગાર્ડનમાં કરશે અને વૃક્ષારોપણ કરશે। પર્યાવરણ સાચવણીનો ખૂબ જ સુંદર સંદેશો પણ આપ્યો હતો। 10 દિવસનું આતિથ્ય માંડ્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી। શહેરના સમા વિસ્તાર ખાતે રહેતા કુનાલ પટેલ દ્વારા છેલ્લા 5 વર્ષથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના સંકલ્પ અભિયાનને લઈને પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। વિવિધ થીમ ઉપર છેલ્લા 5 વર્ષથી પોતાના નિવાસ સ્થાને શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને આ યુવાન દ્વારા આ વર્ષે ફોરેસ્ટ થીમ ઉપર ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી। પર્યાવરણ લક્ષી તેમજ સ્વચ્છતા લક્ષી વિવિધ મુદ્દાઓ અંગે ડેકોરેશન નજરે જોવા મળ્યું હતું। એમ 10 દિવસનું આતિથ્ય માંડ્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે પોતાના નિવાસ સ્થાને ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। માટીની મૂર્તિ હોવાના કારણે શ્રીજીની માટી પોતાના ગાર્ડનમાં આવેલા કુંડાઓમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને પર્યાવરણ લક્ષી સંદેશો પણ આપ્યો હતો। ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે। અમે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી જ કરીએ છીએ। મોદી સાહેબના જે અભિયાન છે સ્વચ્છ ભારત, એના હેઠળને લઈને અમે બધું ધ્યાનમાં રાખીને કર્યું છે। થીમ કેવી રાખી છે તમે? થીમ અમે ફોરેસ્ટ થીમ રાખી છે। બાળ સ્વરૂપ છે અને શિવજીનું સ્વરૂપ છે। પર્યાવરણ લઈને તમારા હા, પર્યાવરણને લઈને એટલે અમે વિસર્જન બી અહીંયા ઘરે પાછળ જ કરવાના છે। હા, ધામધૂમથી કરવાના છે અને એ જ વિસર્જન કર્યા બાદ એ મૂર્તિ મેલ્ટ થાય છે અને અમે બધા પ્લાન્ટ્સમાં અમે પછી એ કરી દઈશું, એટલે એને ફેંકીશું બી નહીં બહાર કે કશે। કૃણાલ પટેલ।